નમસ્કાર મિત્રો, આજે આપણે અણિયાર આવ્યા છીએ અંકુરભાઈને ત્યાં. લાડુ એક ઘોડી છે, એક યોગી છે, બીજા ઘણા ઘોડા છે. લાડુને હમણાં જ એક લાડુ આવ્યો છે, એટલે કે વછેરો છે. જુઓ તમે, એટલે આ 2-2.5 મહિનાનો થયો છે ને અંકુરભાઈ? અંકુરભાઈ રોલા અને ખાસ આપણા મિત્ર છે. એક કામથી આવ્યા હતા નજીક સુધી, તો પછી કીધું આજે મુલાકાત લઈ. એટલે નાચકામની ઘોડી સરસ કામ આપે છે, નાચે બાચે સરસ છે. હમણાં તમને બતાવીએ પોસિબલ થાય તો. એટલે સરસ ચાકરીની સાથે હમણાં લગ્નગાળાની અનોખી સિઝન આવે છે, એટલે એ પણ વાત છે. તમને એના વિશે પણ વધારે માહિતી આપી. અને ઓલી છે યોગી, આપણા ઓલા યોગી છે ઉત્તર પ્રદેશવાળા, એવું જ આનું કામ છે. એનાય કડાકા ભડાકા છે, નાનાય કડાકા ભડાકા છે. સરસ આમ એનું બોડી સ્ટ્રક્ચર ને એવું બધું તમે જુઓ ને, બહુ મજા આવે, રૂડી લાગે. અને તોફાની અને ખારી એવી છે, જે તમે આમનામ જ જોઈ શકો છો. એની કાન બઠા તરત કરી નાખે કપડા, એટલે આવી ખારી છે, ખબર છે એ પાછી સરસ, આપણા માટે સારું છે. અને ભૈલા ગાયમાં ટૂંકમાં બુલ બપા છે, ગાયું છે થોડીક, એટલે એના વિશે બધી માહિતી હમણાં આપણે આપીએ. પણ પહેલાં લાડુ વિશે થોડુંક જાણી જોઈએ. અંકુરભાઈ, જણાવો અમને લાડુ વિશે, શું છે લાડુનું કાંઈ પણ? બોલો બોલો, એમાં શું છે? આ ક્યાંથી ઘોડી લીધી તમે? રાજકોટથી કે? રાજકોટમાંથી લીધેલી છે ઘોડી. હા, આપણે આરીફભાઈ મેંગણીવાળા, બરોબર. એમની પાસેથી લીધેલી છે 1.5 વર્ષ પહેલાં. 1.5 વર્ષ પહેલાં. કે શું ઉંમર છે ઘોડીની? અત્યારે હશે 5.5-6 વર્ષની આજુબાજુ. પેલું થાણ લીધેલું છે, વછેરો આવ્યો છે. ઊંચાઈ? હાઈટ આની છે 61. અને લાગે છે આની ઊંચાઈ તમને જો ઘોડીની પરફેક્ટ લાગે, કારણ કે સામાન ને એવું થાય ને એટલે તમને ખબર પડે કે કેટલી ઊંચી છે. બેહવા જાય પછી ઘોડા ઉપર તો સાચી ખબર પડે. પણ વછેરો અને યોગી, તમે વછેરો ક્યાં ઘોડાનો છે? એ તાજનો છે, આપણે ગારિયાધર પાસે તાજ કરીને ઘોડો છે, એમનો વછેરો છે. અને યોગી આપણે રુદ્ર, સ્ટેલિયન રુદ્ર છે, એમનાથી ખબર છે. વાહ, રુદ્ર પણ સરદારની અંદર છે, સારો કાઠિયાવાડી ઘોડો છે. ચંદ્રનો વછેરો છે ને કદાચ? સુરત 100ની અંદર પહેલો નંબર આવ્યો હતો, સુરત હતો. અહીંયા સરદાર છે, એમના બચ્ચા પણ સારા આવે છે. અને યોગી એનાથી ખબર છે, એટલે બચ્ચું તો એનું સરસ આવશે. એ ઘોડાની ખાસિયત એવી છે કે એ વધારે પડતા એના ઉપરના કલર, એટલે માકડો કલર છે. અને યોગી પણ સોન માકડા જેવું કહેવાય. અને આ નાચમાં કેટલા કામ આપે છે? 3 કામ આપે છે. એક તો ચોતાલો, ધમાલ અને એક્શનનું કામ. અને હાલવામાં 2 પગે? 2 પગે હાલવામાં પહેલાં બહુ સારી હાલતી, પછી હમણાંથી શું છે કે કામ બહુ લીધું ને, એટલે હવે બહુ ઉપર નથી લેતા, એક્શનનું કામ ઓછું લઈએ છીએ. વાહ, આ ઘોડી પહેલાં અહીંયા નજીકમાં જ હતી સરદાર ગૌશાળામાં, હવે અહીંયા લઈ લીધેલી છે. કારણ કે સગવડતા ત્યાં એ પણ સારી સેવા કરે છે ગૌશાળાની અંદર બધી ગાયોની. અને અહીંયા લીધું છે તો વાડીનું વાતાવરણ છે, અને લેવા જવામાં ને બીજા ઘોડા પણ સાથે હોય છે લઈ જવામાં, તો એ બધી વાત છે. તો હવે થોડુંક આનું કામય આપણે લાડુનું હેરાન નથી કરવી બહુ, પણ એક નાના મોટા જે 2-3 વિડીયો છે, કારણ કે આપણે પણ લગ્ન પ્રસંગમાં જો આ બુક કરવી હોય તો તમે કરી શકો છો. એ હું નંબર તમને હમણાં આપી દઉં છું, તો એમાં પણ તમે કોન્ટેક કરી શકો છો. તો થોડુંક હવે એ જોઈ લે.
ભાઈબંધ આ ચોતાલો છે અને જો તમે ઘોડી જે સરસ રીતે રમી રહી છે. હજી સામાન્ય બધું થાય એટલે બહુ મસ્ત લાગે. રૂવાબેનો ફરી જાય. અંકુરભાઈ પોતે જ મહેનત કરે છે, પોતે જ સાચવે છે. પાર્ટી આ છે ધમાલ. જો એક હાથે એક લગામે ખૂબ સરસ રીતે મહેનત કરી અને ટ્રેન કરેલી છે. ચાલ તોડવાની નહીં અને કામ આપવું એ એક સારા ટ્રેનર અને માલિકની એક ખાસિયત હોય છે. તો બસ આજે આ વ્લોગની અંદર મેં આપણે જે રીતે વાત કરતા હતા કે નવા નવા અશ્વો અને પ્રાણીઓને બધું તમને બતાવીશ, તો એ આની અંદર તમે જોયું. અને તમારે પણ લગ્ન પ્રસંગ માટે કે કોઈ એવા માટે અશ્વની જરૂર હોય તો કેપ્શનમાં નંબર લખી દઉં છું ડિસ્ક્રિપ્શનની અંદર. એની અંદર તમે જોઈને જાણજો અને ઇન્ક્વાયરી કરવી હોય તો કરી શકો છો. તો ફરીથી નવા વ્લોગની અંદર મળીશું. બાકી આપણે જે રેગ્યુલર જોઈએ છીએ તો જોઈએ જ છીએ. ટ્રાવેલિંગની સાથે એનિમલ અને ઘણું બધું નવું હજી બતાવતો રહીશ. મારી પાસે જે આઈડિયા છે એ તમને કહેતો રહીશ અને નવી વાતોથી આપણે જાણતા અજાણતા રહેશું અને આનંદ કરતા રહેશું. તો જય સાકરિયા, ઇન્સ્ટાગ્રામ પર RJ જય, એ બધાને તમારે ફોલો કરવું હોય તો કરી શકો છો. અને બસ આમ જ વિડીયો જોઈ અને આનંદ કરી શકો છો. મળીએ, ધન્યવાદ.